नमस्कार मित्रों। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नवरात्रिना पावन अवसर पर જ્યારે ગુજરાતના ગૃહમંત્રી એક આહ્વાન કર્યું કે સવારના 5 વાગ્યા સુધી ગરબા લોકો રમશે, ત્યારે એમણે ગુજરાતની કાનૂન વ્યવસ્થાના બાબતમાં કોઈ જ્ઞાન નહોતો, ભાન નહોતો અને ટપોરી જેવી ભાષાઓ વાપરીને એમણે પોતાનો આવો ડિક્લેરેશન કર્યું। પછી આ વાત જે 5 વાગ્યા સુધીની કરી એ જાણે એને પોલીસે ન કરી, પોલીસ કે 12 વાગે ગરબા બંધ કરો। હું તો ગરબા ચાલુ રખા બંધ કરવાના, ગરબા તો 12 વાગે નહીં, 5 વાગે નહીં, સવારે 10 વાગે રમાય તો રમવાવાળા રમવા દેવું જોઈએ। પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે સુરક્ષા વ્યવસ્થા કાયમ કરે। પાછલા 1 વર્ષમાં એક સરકારી આંકડા મુજબ 5446 જેવા રેપના કેસીસ થયા છે અને એના સિવાય મહિલાઓ પર અત્યાચાર બીજા ઘણા બધા ગુનાઓ છે। આવા આંકડા હોવા છતાં સરકારે અમારી બેન દીકરીઓને ગરબા રમવા એકલા મૂકી દીધા, એ સુરક્ષા સંબંધી કોઈ કાર્યવાહી ન કરી, જેનો પરિણામ પાછલા 15 દિવસમાં રોજ 1-2 કે બળાત્કારના કેસ આવે છે। પછી ક્યાંક 2 કેસ તો ટીચરો દ્વારા આવી ગયા અને આજે બરોડામાં ગરબા રમીને દીકરી જાતી હતી અને એના જોડે એ થયું છે। તો કાનૂન વ્યવસ્થા ક્યાં છે? જ્યારે જો ત્યારે ગૃહમંત્રી કોઈ પણ મુદ્દા પર કંઈ પણ વાત બોલીને પોતાની જાતને ટપોરી જેવી ભાષા વાપરીને એક 8 પાસ શિક્ષકથી આપણે આશાએ ન રાખીએ, જે 8 પાસ થયો હોય અને ગૃહમંત્રી બની ગયો છે, નથી આશા ન રખાય। આપણે સમજીએ છીએ। પણ તો નરેન્દ્રભાઈ મોદી, તમે ડબલ એન્જિન સરકાર આપી દો, સારા માણસો આપો જે ગુજરાતને ચલાવી શકે। શું 156 તમારા જીત્યા એમાંથી એક પણ એવું લાયકાત ધરાવતા માણસ નથી જે ગુજરાતનો વહીવટ પ્રોપરલી ચલાવી શકે, સંભાળી શકે? કે તમારે જેવો ગૃહમંત્રી દિલ્હી મૂકો, એવો ગૃહમંત્રી અહીંયા મૂકવો છે તમારે, કે જેને ખાલી સારી ભાષાનો જ ભાન ન કંઈ પણ બોલીને આગળ ચાલવું છે? આજ ગુજરાતમાં બેન દીકરીઓ પોતાની જાતને અસુરક્ષિત સમજે છે, એમને ભય લાગે છે તમારી વ્યવસ્થામાં। તમારા આયોજન શું છે, તમારી સુરક્ષા શું છે, તમે કામ કઈ રીતે સિક્યુરિટી આપી રહ્યા છો એના પર વાત કરો। આજ તમારા ધારાસભ્ય જાહેરમાં કે જે સરકાર હવે નથી સાંભળતી, એમને ગવર્નરને રિક્વેસ્ટ કરવી પડે છે। આજ તમારા ધારાસભ્ય જાહેર મંચ પર એમ કહે છે કે કોઈ જબરબંધી મૂકીને કોઈને છોડશું નથી, પણ એક અધિકારીની સામે જાય, કલેક્ટરના સંકલનના મિટિંગમાં જાય, ત્યાં કેમ બોલતી બંધ થઈ જાય? ત્યાં રસ્તાના પ્રશ્નો કેમ નથી ઉપાડી શકતા? ગટર ગંદકીના પ્રશ્નો કેમ નથી ઉપાડી શકતા? આ ધારાસભ્ય, આ સાંસદ અધિકારીઓ સામે મૌન કેમ થઈ જાય છે? શું આ લોકોને પોતાની ફાઇલો માત્ર પાસ કરાવી છે? શું આ લોકોને કરપ્શનના કામ કરાવવા છે? શું આ લોકોને ત્યાં કને ખાણ ખડીની ચોરીઓ કરાવી, જેના કારણે કલેક્ટર સાથે સંકલનની મિટિંગમાં આ ધારાસભ્યો, સાંસદો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ શબ્દ નથી બોલતા? શું કારણ છે? આજ તમારા પાપના કારણે ગુજરાતીઓ ભોગવી રહ્યા છે। એમાં કમનસીબે આ દુર્ઘટનાઓ જે થઈ રહી છે, બાળકીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, એ રેપના કેસો આવી રહ્યા છે, આ બહુ શર્મનાક છે। ગુજરાતના લોકોએ તમને 156 સીટ એટલે નથી આપી કે એમને આ ભોગવવું પડે। ગૃહમંત્રી રાજીનામું આપો, મુખ્યમંત્રી જવાબદાર બનો। તમે સારા માણસ હશો, પણ સારા માણસ તમારી જરૂર નથી, અમને કાર્ય કરી શકે અસરકારક કામ એવા લોકોની જરૂરત છે। જય હિન્દ।